વઢવાણ તરના રામપરા ગામની સીમમાં અંગત અદાવતમાં 4 થી 5 શખ્સોએ 65 વર્ષીય ઘનશ્યામભાઈ ખેર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને હત્યા કરી હતી। હુમલાખોરો ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ખેતરમાં પશુઓ આવી જવા બાબતે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી હોવાનું અનુમાન છે। મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને જોરાવર નગર પોલીસ ટીમ ઘટના સ્થળે તથા હોસ્પિટલ પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ હુમલાખોરોની ઓળખ માટે ટેકનિકલ સાક્ષ્યો અને લોકોના નિવેદનોના આધારે તપાસને આગળ ધપાવી છે। આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા રામપુર ગામમાં જે રામપુરથી નવાણિયા જવાનો જે માર્ગ આવેલો છે, આ માર્ગમાં એક સીમમાં વાડીમાં ઘનશ્યામભાઈ દલાભાઈ ખેર નામના એક વ્યક્તિ કામ કરી રહ્યા હતા। આ જ્યારે પોતાની વાડીમાં કામ કરી રહેલા હતા ત્યારે નવાણિયા ગામમાંથી આશરે 6 જેટલા ઈસમો ત્યાં એમની વાડીએ આવી ગયેલા અને તેમને મારામારી કરવામાં આવેલી હતી તેમની સાથે। અને ત્યારબાદ જે મારામારી થયેલી હતી તે બાદ તરત જ જે ઘનશ્યામભાઈ દલાભાઈ ખેર છે તે બેભાન થઈ ગયેલા હતા। ત્યાંથી તેમને સવા હોસ્પિટલ જોરાવરનગર ખાતે ખસેડવામાં આવેલા હતા। ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલા હતા। ત્યારબાદ જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને સ્ટાફ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલા હતા અને જે પણ મરણ જનાર છે તેમનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલું હતું। આ ઇન્ક્વેસ્ટ પંચનામા દરમિયાન તેમની શરીર ઉપર કોઈ પણ ઈજાના નિશાન જોવા મળેલ ન હતા, તેથી પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાનું નક્કી કરવામાં આવેલું હતું। મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે મરણ જનારનું શરીર લઈ જવામાં આવેલું હતું અને ત્યાંથી પેનલ ડૉક્ટર્સ દ્વારા ફોરેન્સિક પીએમ કરાવવા માટે અભિપ્રાય આપવામાં આવતા મરણ જનારનું જે શરીર છે, મૃતકનું જે શરીર છે તેને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટના ફોરેન્સિક વિભાગમાં પીએમ માટે મોકલવામાં આવેલ છે। અત્યારે જ્યાર સુધી પ્રાથમિક જાણકારી મેળવવામાં આવેલી છે ત્યાં પ્રાથમિક જાણકારીમાં ઢોરની અવરજવરની બાબતે કોઈ મગજમારી થયેલી હતી અને આ કારણોસર કુલ 6 જેટલા ઈસમોની જાણકારી મેળવવામાં આવેલી હતી। તેમાંથી લગભગ 2 જેટલા ઈસમોને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને એફઆઈઆર લખવાની પ્રક્રિયા પૂર્ણ કરેલા બાદ તેમને અટક કરવામાં આવશે।